વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગ્રામરનો ટોપિક છે આર્ટિકલ્સ, તેનો અભ્યાસ કરવાનો છે. આર્ટિકલ્સ આપણે આગળના ધોરણમાં પણ શીખી ગયા છીએ, બરાબર. અત્યારે આપણે ફરીથી જોઈએ. આર્ટિકલ્સ કેટલા છે? 3 છે, બરાબર. કેટલા આર્ટિકલ્સ છે? 3 છે. કયા કયા છે? એ, એન, ધ. ફરીથી આર્ટિકલ્સ કેટલા છે? 3 છે. કયા કયા છે? એ, એન અને ધ, બરાબર. હવે આપણે જોઈશું આલ્ફાબેટ. તમને બધાને તો ખબર જ હશે કે આપણા અંગ્રેજી મૂળાક્ષરો છે, એટલે કે આલ્ફાબેટ, એ ટોટલ કેટલા છે? 26. કેટલા છે? 26. હવે જે 26 આલ્ફાબેટ છે એમાંથી વ્યંજન કેટલા અને સ્વર કેટલા, આપણે તે જોઈએ. કોન્સોનન્ટ એટલે શું થશે? વ્યંજન. કોન્સોનન્ટ એટલે વ્યંજન. આપણા ટોટલ વ્યંજન કેટલા છે? 21. એટલે કે કોન્સોનન્ટ કેટલા છે? 21. કયા કયા જોઈ લઈએ આપણે. આ બી, સી, ડી, એફ, જી, એચ, જે, કે, એલ, એમ, એન, પી, ક્યુ, આર, એસ, ટી, વી, ડબલ્યુ, એક્સ, વાય, ઝેડ. આ બધા શું છે? કોન્સોનન્ટ એટલે કે વ્યંજન, બરાબર. હવે આપણે જોઈશું વોવેલ. વોવેલ એટલે શું થશે? સ્વર. વોવેલ એટલે સ્વર. હવે આપણા સ્વર કેટલા છે? 5. કેટલા છે? 5. કયા કયા? એ, ઈ, આઈ, ઓ, યુ. ફરીથી આપણા કેટલા વોવેલ છે? 5 છે. કયા કયા છે? એ, ઈ, આઈ, ઓ, યુ, બરાબર. હવે આપણે એ જોઈશું કે એ ક્યાં લાગશે આર્ટિકલ, અને આર્ટિકલ એન ક્યાં લાગે છે. અહીંયા ગણી શકાય એવી અચોક્કસ કે અનિશ્ચિત, જેને આપણે ગણી શકીએ છીએ 1, 2, 3, 4, બરાબર, તેવી વ્યક્તિ કે વસ્તુ દર્શાવતા જાતિવાચક નામની આગળ એ કે એન આર્ટિકલનો ઉપયોગ થાય છે. ફરીથી જોઈ લઈએ. ગણી શકાય એવી, જેને આપણે ગણી શકીએ છીએ, કાઉન્ટ કરી શકીએ ને. ક્યાં સુધી? આપણને જ્યાં સુધી કાઉન્ટિંગ આવડતું હોય ત્યાં સુધી આપણે કાઉન્ટ કરી શકીએ એવી, ગણી શકાય તેવી અચોક્કસ અને અનિશ્ચિત, જે નિશ્ચિત ન હોય તેવી વ્યક્તિ કે વસ્તુ, જે જાતિવાચક નામ હોય તેની આગળ આપણે એ કે એન આર્ટિકલનો ઉપયોગ કરીએ છીએ, અથવા તો એ કે એન આર્ટિકલ લગાવીએ છીએ. હવે આપણે જોઈશું કે આર્ટિકલ એ. આર્ટિકલ એ ક્યાં લાગે છે, તો આપણે તે જોઈએ. વ્યંજનના ઉચ્ચારથી શરૂ થતા જાતિવાચક નામની આગળ આર્ટિકલ એનો ઉપયોગ થાય છે, બરાબર. આપણે જે પણ નામ લખીએ છીએ અને તેની શરૂઆત ક્યાંથી થતી હોય? વ્યંજનથી, બરાબર. હવે વ્યંજનની ઓળખવા તો ઇઝી જ છે. જો આપણને ખબર છે કે 5 સ્વર છે, એ, ઈ, આઈ, ઓ, યુ. એ, ઈ, આઈ, ઓ, યુ જે 5 સ્વર છે, તેના સિવાયના બાકીના જે બધા છે એ શું છે? વ્યંજન છે, બરાબર. તો જે વ્યંજનથી શરૂ થતા જાતિવાચક નામ હોય તેની આગળ આપણે એ આર્ટિકલનો ઉપયોગ થાય છે, અથવા તો લગાવીએ છીએ. જો એક્ઝામ્પલ જોઈએ આપણે. અ બુક, અ ટેબલ, બરાબર. હવે જો આ બી છે એ શું છે? સ્વર છે કે વ્યંજન છે? વ્યંજન છે, બરાબર. તેથી લઈને આપણે અહીંયા કયો આર્ટિકલ લગાવ્યો? આર્ટિકલ એ. તેવી જ રીતે અહીંયા ટેબલમાં ટી છે, તે શું છે? વ્યંજન છે. તેથી આપણે કયો આર્ટિકલ લગાવ્યો? એ, બરાબર. ખ્યાલ આવે છે ને? યસ. હવે આપણે જોઈશું આર્ટિકલ એન, બરાબર. આર્ટિકલ એન ક્યાં લાગશે? તો સ્વરના ઉચ્ચારથી શરૂ થતા જાતિવાચક નામની આગળ એનનો ઉપયોગ થાય છે, બરાબર. એ આર્ટિકલ ક્યાં લગાવીએ છીએ? વ્યંજનથી શરૂ થતા હોય. જ્યારે એન આર્ટિકલ ક્યાં લગાવવાનું છે? જે નામ હોય તે સ્વરથી શરૂ થતા હોય, સ્વરનો ઉચ્ચાર આવતો હોય, બરાબર.
આપણે એક્ઝામ્પલ જોઈએ. એન એલિફન્ટ, એન ઓરેન્જ. ઓકે, આ એલિફન્ટમાં ઈ છે તે શું છે? સ્વર છે. આપણે જોયું ને એ ઈ આઈ ઓ યુ. યસ, આમાં અહીંયા ઓ પણ શું છે? સ્વર છે. તો આ જે નામ છે એ સ્વરના ઉચ્ચારથી શરૂ થાય છે. તેથી આપણે કયો આર્ટિકલ લગાવ્યો? આર્ટિકલ એન. કયો આર્ટિકલ લગાવ્યો? આર્ટિકલ એન. હવે આપણે જોઈશું આર્ટિકલ ધ. બરાબર, આર્ટિકલ ધનો ઘણો ઉપયોગ થાય છે, તે બધી રીત આપણે જોઈશું. સૌપ્રથમ, સામાન્ય રીતે કોઈ પણ વસ્તુ પ્રાણીનો પ્રથમવાર ઉલ્લેખ થાય છે ત્યારે તે નામની આગળ આપણે એ કે એન આર્ટિકલનો ઉપયોગ કરીએ છીએ. આ સામાન્ય વાત છે કે જ્યારે આપણે સામાન્ય રીતે કોઈ પણ વસ્તુ કે પ્રાણીનો પ્રથમવાર ઉપયોગ કરીએ ત્યારે એ કે એન આર્ટિકલ લાગે છે. પરંતુ જ્યારે તેનો વાક્યમાં બીજી વખત ઉપયોગ થાય છે ત્યારે આર્ટિકલ ધ વપરાય છે. બરાબર, જો હું તમને વાક્યમાં સમજાવું બેટા, આપણે એક્ઝામ્પલમાં સમજીશું તો ખ્યાલ આવશે. જેમ કે અહીંયા એક્ઝામ્પલ આપેલું છે, ધેટ ઇઝ અ ડોગ. ધ ડોગ ઇઝ નિયર ધ ગેટ. બરાબર, આ વાક્યમાં જ્યારે પહેલું સેન્ટેન્સ છે ધેટ ઇઝ અ ડોગ, આ ડોગ છે તો ડોગને આગળ આપણે કયો આર્ટિકલ લગાવ્યો? એ લગાવ્યો. બરાબર, કેમ? કારણ કે ડી છે તે શું છે? સ્વર છે. અને આ બી જાતિવાચક એટલે પ્રાણી જાતિ થઈ ને, તો એની આગળ આપણે પ્રથમવાર જ્યારે ઉપયોગ કર્યો વાક્યમાં ત્યારે આપણે કયો આર્ટિકલ લગાવ્યો? એ લગાવ્યો. બરાબર, હવે મારે એ જ ડોગની વિશે બીજી વખત કહેવું છે. શું કહેવું છે? ધ ડોગ ઇઝ નિયર ધ ગેટ. બરાબર, ધેટ ઇઝ અ ડોગ, પેલો કૂતરો છે. ધ ડોગ ઇઝ નિયર ધ ગેટ, કૂતરો દરવાજાની નજીક છે. બરાબર, મેં એક જ વસ્તુની એટલે મતલબ એક જ પ્રાણીની બે વખત વાત કરી. બરાબર છે, એટલે મારે પહેલી વખત જ્યારે મેં વાત કરી ત્યારે કયો આર્ટિકલ લગાવ્યો? એ. પછી ફરીથી એ જ કૂતરાની મેં વાત કરી ત્યારે કયો આર્ટિકલ લગાવ્યો? ધ. બરાબર, એટલે અહીંયા એમ કહેવા માંગે છે કે જ્યારે કોઈ પણ વસ્તુ પ્રાણીનો આપણે પહેલીવાર ઉપયોગ કરીએ ત્યારે એક એન આર્ટિકલ લગાવીએ છીએ, પરંતુ તે જ વસ્તુનો જ્યારે આપણે બીજી વાર વસ્તુ પ્રાણીનો બીજી વાર ઉલ્લેખ કરીશું, ઉપયોગ કરીશું ત્યારે આપણે ધ આર્ટિકલ લગાવીશું. ઓકે, ખ્યાલ આવે છે ને? યસ. હવે જુઓ નીચે બીજી રીત જોઈએ. હવે પહેલી તો સમજી ગયા, બીજી, દુનિયામાં જેની કોઈ જોડ નથી. જોડ કોની ના હોય? કે જે અજાયબી હોય. બરાબર છે, તેવી વસ્તુની ઓળખ આપવા માટે આપણે આર્ટિકલ ધ વપરાય છે. બરાબર, દુનિયામાં જેની કોઈ જોડ નથી, અજાયબી હોય તેવી વસ્તુની ઓળખ આપવા માટે આર્ટિકલ ધ વપરાય છે. તો આપણે એક્ઝામ્પલ જોઈએ એટલે તમને ખ્યાલ આવે. જેમ કે ધ સન, ધ અર્થ, ધ મૂન. બરાબર, હવે જુઓ, સન કેટલા છે? એક જ છે ને, એટલે એની કોઈ જોડ ખરી નથી ને? યસ. પછી ધ અર્થ, અર્થ એટલે પૃથ્વી, પૃથ્વી કેટલી છે? એક જ છે ને, એટલે એની જોડ ન કહેવાય. પછી મૂન એટલે કે ચંદ્ર, ચંદ્ર પણ કેટલા છે? એક જ છે, એટલે જેની કોઈ જોડ ન હોય. એટલે આ રીતના જે વાક્યો હોય તેની આગળ આપણે ધ આર્ટિકલ લગાવીએ છીએ. જે આવા શબ્દો આપેલા હોય ને કે જેની જોડ ના, સન છે, અર્થ છે, મૂન છે, એ બધા એક એક જ છે. તેથી તેવા શબ્દોની આગળ આપણે ધ આર્ટિકલ લગાવીએ છીએ. પછી ત્રીજી રીત જોઈશું, ઐતિહાસિક ઇમારત કે જેને કોઈ જોડ ન હોય તેવા નામની આગળ પણ આપણે ધ આર્ટિકલ લગાવીએ છીએ. હવે ઐતિહાસિક ઇમારતો, બરાબર, કઈ કઈ? એક્ઝામ્પલ જુઓ તો ખ્યાલ આવે તમને. ધ તાજમહેલ. તાજમહેલ કેટલા છે બેટા? એક જ છે ને, એટલે એ ઐતિહાસિક ઇમારત છે. પછી ધ રેડ ફોર્ટ એટલે કે લાલ કિલ્લો. બરાબર, લાલ કિલ્લો એક જ છે, એવા બે ચાર છે નહીં, એટલે એની જોડ પણ નથી અને એ ઐતિહાસિક ઇમારત પણ છે. તેથી આવા જે શબ્દો હોય તેની આગળ પણ આપણે ધ આર્ટિકલ લગાવીએ
છીએ. હવે બીજી રીત જોઈશું. જ્યારે કોઈ વસ્તુનો નિર્દેશ કરતા હોય ત્યારે તે વસ્તુ નિશ્ચિત અથવા તો ચોક્કસ હોય તેવા નામની આગળ ધ આર્ટિકલ લાગે છે. ફરીથી સમજીએ. આપણે જ્યારે કોઈ વસ્તુનો નિર્દેશ કરતા હોય એટલે કે જે પણ વસ્તુની વાત કરીએ છીએ તે વસ્તુ ચોક્કસ છે, નિશ્ચિત છે, તમારી સામે છે, તમે આંગળી ચીંધીને એ વસ્તુની વાત કરો છો એટલે તે વસ્તુ નિશ્ચિત કહેવાય અને ચોક્કસ કહેવાય. બરાબર. તો તેવા નામની આગળ આપણે ધ આર્ટિકલ લગાવીએ છીએ. એક્ઝામ્પલ તરીકે જોઈએ, ધ ટેબલ ઇઝ બિગ. બરાબર. જેમ કે તમારી સામે એક ટેબલ પડ્યું છે. બરાબર. અને ટેબલ મોટું છે, તો તમે તમારી સામે જે ટેબલ પડ્યું છે તમે એની જ વાત કરો છો. બરાબર છે. એટલા માટે થઈને આપણે કયો આર્ટિકલ લગાવીશું? ધ. કે ધ ટેબલ ઇઝ બિગ. તમે એ નિશ્ચિત વસ્તુની વાત કરો છો એટલા માટે થઈને ધ આર્ટિકલ લાગે. પછી જેમ કે તમારા ઘરનો દરવાજો છે, હું એક્ઝામ્પલ તરીકે કહું છું કે તમારા ઘરનો દરવાજો ખુલ્લો છે, તો તમે ધ ડોર ઇઝ ઓપન. તમે એ દરવાજો તમારા ઘરનો છે તેની જ વાત કરો છો અને તમે આંગળી ચીંધીને વાત કરી રહ્યા છો કે પહેલાં નિશ્ચિત દરવાજાની વાત કરી રહ્યા છો જે ચોક્કસ જ છે. તો તેના માટે થઈને આપણે ધ આર્ટિકલ લગાવીએ છીએ. ધ ડોર ઇઝ ઓપન. ખ્યાલ આવે છે ને? જ્યારે આપણે ચોક્કસ વસ્તુની વાત કરવી હશે ત્યારે પણ આપણે તે નામની આગળ ધ આર્ટિકલ લગાવીએ છીએ. હવે આપણે કેટલીક ખાલી જગ્યાઓ છે તે જોઈશું. એ, એન અને ધ વડે પૂરવાની છે. બરાબર. તો અહીંયા ફર્સ્ટ ખાલી જગ્યા આપેલી છે, ધીસ ઇઝ અ કાઉ, ધ કાઉ ઇઝ વ્હાઇટ. આપણે પહેલો ઉપયોગ શીખ્યા ને ધનો, એવી રીતે છે. જ્યારે કાવની આપણે પહેલી વાર વાત કરી ત્યારે એ આર્ટિકલ લાગ્યો અને બીજી વાર વાત કરી ત્યારે ધ આર્ટિકલ લાગ્યો. ઓકે. પછી બીજી ખાલી જગ્યા જોઈએ. ઓપન ધ ડોર. ચોક્કસ ડોરની વાત કરી છે એટલા માટે કયો આર્ટિકલ આવશે? ધ. ત્રીજી જોઈએ. આઈ હેવ એન એપલ. અહીંયા કેમ એન આર્ટિકલ લાગ્યો? કારણ કે એપલમાં જે એ છે તે શું છે? સ્વર છે. એટલા માટે એન આર્ટિકલ લાગ્યો. પછી લુક એટ ધ પિક્ચર. બરાબર. તમે તમારી સામે કે આજુબાજુમાં કોઈ પણ જગ્યાએ જે પિક્ચર એટલે કે ચિત્ર, તેની સામે આંગળી ચીંધીને કહો છો કે લુક એટ ધ પિક્ચર એટલે કે ચિત્ર તરફ જુઓ. એટલા માટે એ ચોક્કસ કહેવાય. એટલે કયો આર્ટિકલ લાગ્યો? ધ. પછી ધીસ ઇઝ અ બુક. બરાબર. અહીંયા બી છે તે શું છે? વ્યંજન છે. તેથી કયો આર્ટિકલ લાગ્યો? આર્ટિકલ એ. બરાબર બેટા. આર્ટિકલમાં તમારે અત્યારે આટલું જ સમજવાનું છે. બધાને ખ્યાલ આવે છે ને? યસ. ઓકે. થેન્ક યુ.